રાજકોટમાં વહેંચાઈ રહ્યું છે જીવલેણ ઘી। લેવામાં આવેલા નમૂના હવે ફેલ ગયા છે। તપાસ કરતા ઘીના નમૂના થયા નિષ્ફળ। તેલ ઓઇલની મિલાવટ મળતાની સાથે જ આ નમૂના હવે ફેલ ગયા છે। લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા। જે પણ એકમોના નમૂના ફેલ ગયા છે તેને નોટિસ છે તે ફટકારવામાં આવી છે ને ઘીના નામે લૂંટાઈ રહી છે સામાન્ય પ્રજા। રાજકોટમાં ડેરીમાંથી લીધેલા ઘીના નમૂના નિષ્ફળ થયા છે। આરોગ્ય વિભાગે થોડા સમય અગાઉ વાણિયાવાડી રોડ વિસ્તારમાં તપાસ કરી હતી, જેમાં કેટલીય ડેરીમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા। ત્યારબાદ આરોગ્ય વિભાગના રિપોર્ટમાં ઘીના નમૂના ફેલ થયા છે। ત્યારે આરોગ્ય વિભાગ શું એક્શન લેશે તે તો જોવું રહ્યું, પરંતુ અમારા સહયોગી સાહિલ સપ્પા તે સ્થળે હાજર છે। સાહિલ પાસેથી આ ઘટના વિશે વધુ વિગત મેળવીએ। રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા છે તે રાજકોટ શહેરના જનતાને જે રીતના શુદ્ધ ખોરાક મળી રહે તે હેતુથી અનેકવાર જે ખાદ્ય પદાર્થ વેચતા એકમો ઉપર રેડ પાડવામાં આવતી હોય છે ને અહીંયાના નમૂના લેવામાં આવતા હોય છે। ત્યારે થોડા સમય પહેલા લેવામાં આવેલા નમૂના હવે ફેલ ગયા છે। ત્યારે મારી પાછળના દ્રશ્યો છે કે જે શહેરના બોલબાલા માર્ગ ઉપર આવેલી સીતારામ વિજય પટેલ આઈસ્ક્રીમ અને ડેરી ફાર્મ છે કે જે આગળથી રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા છે તે શુદ્ધ ગાયનું ઘીના નમૂના છે તે લેવામાં આવ્યા હતા, જેની તપાસ થયા બાદ પૃથ્થકરણ થયું છે કે રિપોર્ટમાં નોન પરમિટ ઓઇલ અને સોલ્યુબલ ક્લટ ડ્રાય ફોરેન વેજીટેબલ ફેટ સાથે જ જે રીતના તેલ ઓઇલની મિલાવટ મળતાની સાથે જ આ નમૂના હવે ફેલ ગયા છે ને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે આટલા જે એકમોથી નમૂના લેવામાં આવ્યા હતા ને હવે જે એકમોના નમૂના ફેલ ગયા છે ત્યાં આગળ આકરી કાર્યવાહી જે રીતના મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા છે તે કરવામાં આવી છે। સાથે જ કૃષ્ણનગર મેઇન રોડ ઉપર આવેલી પરિશ્રમ કોમ્પ્લેક્સમાં વોલ્પોડી કહીએ કે જે ઘીની ડેપો ખાતેથી પણ નમૂના જે લેવામાં આવ્યા હતા ત્યાંથી ભેંસનું શુદ્ધ ઘીના નમૂના છે તે લેવામાં આવ્યા હતા। આ નમૂના પણ જે રીતના ફેલ ગયા છે, આવી જ રીતના જે અલગ અલગ એકમો ખાતેથી જે નમૂના મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યા હતા તે હવે આ બધા જ નમૂના છે તે ફેલ ગયા છે ને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પણ એકમોના નમૂના ફેલ ગયા છે તેને નોટિસ છે તે ફટકારવામાં આવી છે ને સાથે જ આ જે નમૂના ફેલ ગયા છે તે એકમોને જે રીતના દંડ પણ છે તે ફટકારવામાં આવ્યો છે ને બીજી વખત જો અહીંયાથી કોઈ નમૂના લેવામાં આવશે અને જો એ નમૂના ફેલ જશે તો આકરી કાર્યવાહી કરવાની તાકીદ પણ છે તે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી છે ને સાથે જ રાજકોટની જનતાને શુદ્ધ ખોરાક મળી રહે અને સ્વાસ્થ્ય સાથે કોઈ પણ ચેડા કરવામાં ન આવે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની આ જ રીતના અને અલગ અલગ એકમોમાં જે રેડ પાડીને નમૂના લેવાની કાર્યવાહી છે તે શરૂ રાખવામાં આવશે તેવું પણ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા છે તે જાહેરાત કરવામાં આવી છે। કેમેરા પર્સન મિતભાઈની સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ।